નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે સુરતનું જે જનરલ નોલેજ એનો એક ફર્સ્ટ લેક્ચર આગળની સિરીઝમાં જોઈ ચૂક્યા હતા અને એનો ભાગ નંબર 2 ગણીએ તો ભાગ નંબર 2 એટલે કે સુરતનું જનરલ નોલેજ રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ આપણે જે જોઈ રહ્યા હતા એનો ભાગ નંબર 2 આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. 1 થી 15 પ્રશ્નો જે છે એનું ડિસ્કશન આપણે આપણા સેશન્સમાં ગયા લેક્ચરમાં કરી ચૂક્યા હતા. જો તમે એ લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ લેવો. ભાગ નંબર 1 ની લિંક હું આપને આ જે લેક્ચર છે આપણો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેવાનો છું, એમાંથી તમે જોઈ શકો છો. ભાગ નંબર 2 ને કન્ટિન્યુ કરીએ. એની અંદર આપણે દસેક ક્વેશ્ચન જે છે એને ડિસ્કસ કરીશું. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એસએમસી ની જે વેકેન્સીઝ છે એમાં દરેકે દરેક પોસ્ટમાં જે સિલેબસ છે એમાંનો એક કોમન સિલેબસની આપણે ચર્ચા કરી રહ્યા છે, જે છે આપણું જીકે જનરલ નોલેજ. હવે જનરલ નોલેજ શાના માટે સુરત વિશે ચર્ચા કરી રહ્યા છે આપણે? કારણ કે મિત્રો, આ જે છે વેકેન્સી એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, તમે જેમ જાણો છો. તો એની અંદર એસએમસી ની અંદર સુરત રિલેટેડ ક્વેશ્ચન્સ આવવાની શક્યતાઓ વધારે છે અને એટલા જ માટે આપણે એને ડિસ્કસ કરીએ છીએ. તો આવો સુરત એક મહાનગરપાલિકાનું વિશ્લેષણ આજે કરીએ. 10 ક્વેશ્ચન્સ વતી, જેમાં વસ્તીને રિલેટેડ, અર્થતંત્રને રિલેટેડ, શહેરી વિકાસના ડેટાને આધારિત અભ્યાસ એના પ્રશ્નો આપણને જોવા મળશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંયા ચર્ચા કરીએ, જે છે દેખો, વસ્તી અને ભૌગોલિકતાને આધારે આપણને અમુક ક્વેશ્ચન જોવા મળશે. પ્રશ્ન નંબર 16, 18 અને 26 એ વસ્તી અને ભૌગોલિકતાને આધારે ફ્રેમ કરેલા છે. આર્થિક શક્તિને આધારે ફ્રેમ કરેલા પ્રશ્ન નંબર 19 અને 21 છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને આધારિત ક્વેશ્ચન નંબર 22 અને 25 તમને જોવા મળશે. ઠીક છે, તો આવો શરૂઆત કરીએ. પહેલા નંબરનો ક્વેશ્ચન, મતલબ 16 નંબરનો ક્વેશ્ચન, કારણ કે 1 થી 15 નંબરના ક્વેશ્ચન તો આપણે પ્રીવિયસ એપિસોડમાં જોઈ ચૂક્યા છે. તો 16 નંબરનો ક્વેશ્ચન છે, એની શરૂઆત કરીએ. ક્વેશ્ચન શું છે આપણો? કે 2011 નું જે સેન્સસ હતું, સેન્સસ એટલે શું મિત્રો? વસ્તી ગણતરી. તો 2011 ની જે વસ્તી ગણતરી હતી એ મુજબ સુરત શહેરનો સાક્ષરતા દર કેટલો છે અથવા કેટલો હતો? ઠીક, તો મિત્રો સાક્ષરતા દર એટલે શું? એટલે કોઈ વિસ્તારમાં, કોઈ શહેરમાં કેટલા લોકો ભણેલા છે, રાઈટ? ભણતર કેટલું છે? તો ભણતર રિલેટેડ ક્વેશ્ચન છે. ઠીક, ભણતર રિલેટેડ ક્વેશ્ચન છે. તો આનો જે આન્સર આવે છે ડી 89%. એટલે કે સુરતમાં દર 100 વ્યક્તિએ 89 વ્યક્તિ શું છે? ભણેલા છે. એટલે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઠીક, તો સુરતનું સાક્ષરતા જે દર છે, રેટ જે છે એનો ગુજરાતમાં સૌથી ઊંચામાં ગણાય છે, મતલબ હાયર સાઈડમાં ગણાય છે. ઠીક છે, તો પહેલો જે ક્વેશ્ચન છે શું છે આપણો? કે ભાઈ સુરત છે એની અંદર સાક્ષરતા દર કેટલો છે? 2011 ની વસ્તી ગણતરી મુજબ આપણે ચર્ચા કરીએ તો એનો સાક્ષરતા દર મિત્રો 89% સાક્ષરતા દર જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો 89% એજ્યુકેશનલ, મતલબ લિટરેસી રેટ કહીએ આપણે, ઇંગ્લિશમાં કહેવાય ને લિટરેસી રેટ, જેને ગુજરાતીમાં કહેવાય છે સાક્ષરતા દર. ઠીક, ચલો આગળ વધીએ. 17 નંબર ક્વેશ્ચન, એની ચર્ચા કરીએ. 17મા નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે? કે સુરત શહેરનો સેક્સ રેશિયો 2011 ના સેન્સસ મુજબ કેટલો હતો? હવે સેક્સ રેશિયો મતલબ શું છે? મતલબ એવું કહેવા માંગે છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે, સમજાય? એને કહેવામાં આવે સેક્સ રેશિયો. એટલે કે જાતિનું પ્રમાણ, પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ ભાઈ સુરત શહેરની અંદર દર 1000 પુરુષોની સામે
903 સ્ત્રીઓ છે એટલે કે એનો સેક્સ રેશિયો જે છે કેટલો કહેવાય 903 કહેવાય ક્લિયર એટલે કે દર 1000 પુરુષની સામે લગભગ 903 સ્ત્રીઓ સુરતમાં છે એઝ પર ધ સેન્સસ વસ્તી ગણતરી કઈ છે 2009 ની વસ્તી ગણતરી મુજબ રાઈટ ચલો આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એનો ભૌગોલિક વ્યાપ મતલબ એરિયાની ચર્ચા થઈ રહી છે અહીંયા તો સુરત શહેરનો વિસ્તાર આશરે કેટલો છે એવો પ્રશ્ન છે જેટલો વિસ્તાર હશે એટલો તો કોર્પોરેશનનો વ્યાપ હશે હે તો મિત્રો સુરત શહેર જે છે અહીંયા તમને એનો મેપ બતાવ્યો છે આખો અને મેપનો આખો એરિયા અગર કેલ્ક્યુલેટ કરવામાં આવે તો એ થાય છે 326 સ્ક્વેર કિલોમીટર હવે સ્ક્વેર કિલોમીટર એટલે શું દેખો આ રીતે થાય ધારો કે આ એક સ્ક્વેર છે તો આની લેન્થ 5 કિલોમીટર હોય હાઈટ માનો ને એ લેન્થ માનો અને આ જે વેલ્યુ છે એ પણ 5 કિલોમીટર છે અને આ પણ શું છે 5 કિલોમીટર તો બંને 5 કિલોમીટર છે તો આ વિસ્તારને આપણે શું કહીશું આની અંદર આ બંને થઈને રોકે છે આ જગ્યા એને આપણે કહીએ 5 મલ્ટીપ્લાઈડ બાય 5 એટલે કે 25 કિલોમીટર સ્ક્વેર બરાબર તો એ જ રીતે અહીંયા શું છે કે સુરત જે છે શહેર એનો વિસ્તાર આશરે કેટલો છે વિસ્તાર તો કિલોમીટર સ્ક્વેરમાં મપાય એટલે સ્ક્વેરમાં મપાય મીટર સ્ક્વેર હોય કિલોમીટર સ્ક્વેર હોય કે સેન્ટીમીટર સ્ક્વેર હોય અને એમાં મપાતો હોય છે એટલે અંદાજિત એનો જે વિસ્તાર છે 326 કિલોમીટર સ્ક્વેર છે એટલે એની જે આ લંબાઈ છે અને આ જે પહોળાઈ જે છે આ બંનેનો ગુણાકાર થઈને 326 સ્ક્વેર કિલોમીટર થાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળનો વિસ્તાર આશરે 326 ચોરસ કિલોમીટર છે સ્ક્વેર કિલોમીટરની ગુજરાતીમાં શું કહેવાય ચોરસ કિલોમીટર બરાબર તો એનો જવાબ શું આવશે 326 સ્ક્વેર કિલોમીટર વધીએ આગળ વસ્તીની ઉચ્ચ ગીચતાની વાત કરીએ ઉચ્ચ ગીચતા બરાબર છે જો સુરત શહેરમાં સૌથી વધુ વસ્તી ઘનત્વ કેટલું છે વસ્તી ઘનત્વ એટલે મિત્રો કેવું છે દેખો અહીંયા 1 સ્ક્વેર કિલોમીટર લીધું છે 1 સ્ક્વેર કિલોમીટર એટલે 1 કિલોમીટર બાય 1 કિલોમીટર આ જે છે ને આ 1 કિલોમીટર લીધું પહોળાઈ અને લંબાઈ 1 કિલોમીટર તો એવો એક સ્ક્વેર ભાગ લઈ લીધો અને એની અંદર સ્ટડી કરવામાં આવી કે એ 1 સ્ક્વેર કિલોમીટરની અંદર વસ્તીનું ઘનત્વ એટલે કેટલા લોકો એની અંદર ઓક્યુપાઈડ છે તો કેટલા લોકો આની અંદર રહે છે તમે જોઈ શકો છો કેટલી બધી ગીચતા છે કેટલા બધા માણસો છે તો કોઈ એક વિસ્તાર લીધો કે ભાઈ 1 સ્ક્વેર કિલોમીટર લઈ લીધો અને એની અંદર કેટલા લોકો ઓક્યુપાઈડ છે કેટલા લોકો રહે છે એને કહેવાય વસ્તીનું ઘનત્વ બરાબર છે એટલે ગીચતા ટૂંકમાં કહીએ આપણે તો વસ્તી ગીચતા કહીએ વસ્તી ગીચતા કેટલી છે એપ્રોક્સ અંદાજિત તો સુરતની અંદર વસ્તી ગીચતા છે મિત્રો 13,000 સ્ક્વેર કિલોમીટર એટલે કે પર કિલોમીટર સ્ક્વેરનો વિસ્તાર લઈએ તો એની અંદર 13,000 લોકો અંદાજિત રહેતા જોવા મળે છે આપણને કેટલા 13,000 લોકો તો એને કહેવામાં આવે છે એક પ્રકારની વસ્તી ગીચતા જેને વસ્તી ઘનત્વ પણ કહેવામાં આવે છે મિત્રો ભારત દેશની વાત કરીએ આપણા ભારત દેશની વાત કરીએ તો એમાં બિહારની અંદર સૌથી વધારે આ દીર્ઘઈ થઈ ગઈ રસોઈ આવશે બિહારની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે ઓકે એ જ રીતે ચલો આગળ વધીએ અને જોઈએ કે ભાઈ આર્થિક એન્જિનનો ભાગ એટલે કે આર્થિક રિલેટેડ આપણે કોઈ ક્વેશ્ચન છે હીરા ઉદ્યોગની રોજગારી રિલેટેડ ક્વેશ્ચન છે કે સુરત શહેરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેટલા લોકો રોજગાર મેળવે છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ સુરત શહેરમાં તો 90% ડાયમંડ્સ જેમ આપણે પ્રીવિયસ સેશનમાં જોયું હતું 90% ડાયમંડ્સ તો સુરતમાં આવે છે તો મોસ્ટલી વધારે પડતા લોકો આ વ્યવસાય સાથે એંગેજ હશે અને એટલા માટે એનો જવાબ તમારે યાદ રાખવાનો છે 10 લાખ લોકો આ હીરા ઉદ્યોગ સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે શું છે સંકળાયેલા છે
બરાબર છે, એના સાથે રોજગાર મેળવે છે, એમનું જીવન નિર્વાહ હીરાના ઉદ્યોગથી ચાલે છે. બરાબર છે, તો સુરત શહેરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેટલા લોકો રોજગાર મેળવે છે? 10 લાખ લોકો રોજગાર મેળવે છે. વધીશું આગળ. આર્થિક એન્જિન ભાગ 2 એનો ક્વેશ્ચન છે કે ટેક્સટાઇલ ઉદ્યોગની વ્યાપકતા વિશેનો પ્રશ્ન છે કે સુરત શહેરમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેટલા લોકો રોજગાર મેળવે છે? તો આગલો જે આપણો ડાયમંડ વાળો ક્વેશ્ચન હતો એમાં 10 લાખ લોકો હતા, જ્યારે તમે જાણો છો કે સિલ્ક સિટી પણ કહેવામાં આવે છે. કોને? સુરતને. તો સુરતને સિલ્ક સિટી કહેવાતી હોય તો એની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ ઘણા બધા લોકો રોજગાર તો મેળવતા જ હશે, ઓબ્વિયસલી વાત છે. અને તો આ જે આપણું ટેક્સટાઇલ ક્ષેત્ર છે એની અંદર પણ મિત્રો 15 લાખ કામદારો એની અંદર રોજગાર મેળવે છે સુરતમાં. એટલે એનો રાઈટ આન્સર છે 15 લાખ લોકો અંદાજિત એની સાથે સંકળાયેલા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ કામદારો જોડાયેલા છે સુરતની અંદર. ઠીક, આગળ વધીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અર્થતંત્રના 2 મુખ્ય સ્તંભો છે. બરાબર, તો 2 મુખ્ય આધાર સ્તંભો. 21મો પ્રશ્ન છે સુરત શહેરનો જીડીપી એમાં મુખ્ય યોગદાન કયા ક્ષેત્રનું છે? તો મુખ્ય યોગદાન જે છે સુરત શહેરની અંદર મેં તમને આગળ 2 ક્વેશ્ચન આવ્યા એમાં કીધું ને કે એક શું છે? હીરા. અહીંયા તમને આ થંભ દેખાય, આ ડાયમંડ નો છે, તો આ હીરા ઉદ્યોગ છે, એની ઉપર ટીકેલું છે સુરત. બીજો અહીંયા વણાટ કામ, અહીંયા દેખાય છે તમને ટેક્સટાઇલ ક્ષેત્ર દેખાય છે, તો ટેક્સટાઇલ નો સ્તંભ છે. આ બંને સ્તંભ છે. અને બીજો સ્તંભ શું છે? ટેક્સટાઇલ. તો હીરો અને ટેક્સટાઇલ આ બંનેથી સુરત શહેરનો જીડીપી, એનો ગ્રોથ, એની માથાદીઠ આવક દરેક વ્યક્તિની સેટ થાય છે. કારણ કે 10 લાખ લોકોને રોજગારી 10 લાખ લોકોને રોજગારી હીરા ઉદ્યોગ આપે છે. 15 લાખ લોકોને રોજગારી કોણ આપે છે? ટેક્સટાઇલ આપે છે. અને એટલા માટે સુરતની અંદર મોસ્ટલી જે લોકો છે એની માથાદીઠ આવક એટલે કે જીડીપી કોના દ્વારા નક્કી થતો હશે? આ 2 મુખ્ય સ્તંભ છે એના, જેના દ્વારા શું થતો હશે? નક્કી થતો હશે. એટલા માટે એનો જવાબ શું છે? હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ક્ષેત્રે મહત્વનું યોગદાન જીડીપીમાં આપે છે સુરતમાં. ઠીક છે, વધીએ આગળ. અને નાગરિક વ્યવસ્થાપન અને સ્વચ્છતા રિલેટેડ ક્વેશ્ચન છે મિત્રો કે સ્વચ્છ સર્વેક્ષણ 2020, સ્વચ્છ સર્વેક્ષણ કહી શકો તમે ગુજરાતીમાં, સ્વચ્છ સર્વેક્ષણ 2020માં સુરતનું સ્થાન કેટલું હતું? દેખો અહીંયા સુરતનું સ્થાન બતાવ્યું છે, સેકન્ડ પ્રાઇઝ લઈને આવ્યું છે આપણું સુરત. સ્વચ્છ સર્વેક્ષણ 2020માં એનું સ્થાન છે સેકન્ડ, બીજું સ્થાન છે. સુરત સતત સ્વચ્છ શહેરમાં ટોચ પર રહ્યું છે. ઠીક છે, સતત ટોચ ઉપર રહેતું આવ્યું છે. અને 2020ની અંદર સ્વચ્છ સર્વેક્ષણમાં એનું સ્થાન છે બીજા નંબરનું. પછી જોઈએ પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન રિલેટેડ ક્વેશ્ચન છે કે ભાઈ સુરત શહેરમાં ફ્લડ કંટ્રોલ માટે કઈ નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે? આ સુરત શહેર છે મિત્રો, અને આ નદી છે, અને આ નદી ઉપર ડેમ બનાવ્યો છે. રાઈટ. હવે તમે જાણો છો કે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? ભાઈ તાપી નદીના કિનારે આવેલું છે. તો ઉકાઈ ડેમ જે છે બેઝિકલી કોની ઉપર હોવો જોઈએ? તાપી નદી ઉપર જ હોવો જોઈએ. આપણે ક્યાંય જોવા મહી નદી, સાબરમતી નદી અને નર્મદા નદીની સામું જોવાનું જ નથી વળીને. તાપી નદી ઉપર આંખો બંધ કરીને ટીક મારીને આવવાનું છે. ઉકાઈ ડેમ તાપી નદી ઉપર આવેલ છે અને પૂર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે. ઠીક છે, તો સુરત શહેરમાં ફ્લડ કંટ્રોલ માટે કઈ નદી ઉપર? તો કે તાપી નદી ઉપર શું છે? ડેમ, ઉકાઈ ડેમ બાંધવામાં આવેલો છે. પછી આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી એનો ક્વેશ્ચન છે કે ભાઈ સુરત શહેરમાં બીઆરટીએસ નો કુલ નેટવર્ક કેટલો છે? બીઆરટીએસ રિલેટેડના 2 ક્વેશ્ચન, બીઆરટીએસ રિલેટેડ 2 ક્વેશ્ચન ગયા સેટમાં મેં તમને સમજાવ્યા હતા, અને આ સેટની અંદર પણ બીઆરટીએસ રિલેટેડ ક્વેશ્ચન છે કે ભાઈ કુલ કેટલું નેટવર્ક છે એનું, અને એટલે કે ટોટલ બીઆરટીએસ નો ટોટલ રૂટ કેટલો છે ટ્રાવેલિંગ નો, બરાબર ને? જે નેટવર્ક છે આખું તમને દેખાય છે 120 કિલોમીટરનું એનું શું છે? ટ્રાવેલિંગ રૂટ છે 120 કિલોમીટર. તો ટોટલ 120 કિલોમીટર સાચો જવાબ આવશે. સુરત બીઆરટીએસ નેટવર્ક 100 કિલોમીટર પ્લસ કિલોમીટર સુધી વિસ્તરેલું છે, એટલે એવું જરૂરી નથી.
પણ ઓપ્ટિમમ અહીંયા 120 કિલોમીટરનો આન્સર રાઈટ ગણી શકાય છે. ત્યારબાદ ભવિષ્યનું આયોજન સ્માર્ટ સિટી મિશન એના વિશે ચર્ચા કરીએ. તો સુરત શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કુલ અંદાજિત કેટલો ખર્ચ કરેલો હતો? અને સ્માર્ટ સિટી એટલે કેવી સિટી? જેની અંદર તમારી પાસે વાઈફાઈ છે, તમારી પાસે સીસીટીવી કેમેરાસ છે, અને તમારી પાસે સોલર પેનલ છે, તમારી પાસે ગાર્ડન્સ છે, દરેકે દરેક વસ્તુ, દરેક ફેસિલિટીઝ તમારી પાસે અવેલેબલ છે. તો સ્માર્ટ સિટી માટે કેન્દ્ર અને રાજ્ય બંનેનો ફંડિંગ હોય છે ને, તો બંનેનું થઈને ફંડિંગ કેટલું સુરત સરકારને કેટલો ખર્ચ થયેલો છે? 2000 કરોડ રૂપિયા. કેટલા? 2000 કરોડ. 2000 કરોડ મિત્રો. ઠીક છે. તો આ આપણા થયા ટોટલ 10 ક્વેશ્ચન જે આપણે આજે ડિસ્કસ કર્યા છે. ફરીથી એની ઉપર એક ફટાફટ નજર મારીને એને આપણે કન્ક્લુડ કરવાનો છે આજનો સેશન. સૌથી પહેલો જે આપણો ક્વેશ્ચન હતો એ હતો કે 2011 નું જે સેન્સસ છે એના મુજબ સુરત શહેરની સાક્ષરતા દર કેટલો છે? તો 89%. પછી ભાઈ જે સેક્સ રેશિયો જે છે સુરતનો 2011 ના સેન્સસ મુજબ કેટલો છે? તો કે 903. દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા કેટલી છે? 903. પછી ભાઈ સુરત શહેર જે છે એનો વિસ્તાર આશરે કેટલો છે? તો કે 326 સ્ક્વેર કિલોમીટર. પછી આપણે જોયું વસ્તી ગીચતા એટલે કે વસ્તી ઘનત્વ કેટલું છે? 13000 સ્ક્વેર કિલોમીટર. પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે? જાણીએ છીએ આપણે 10 લાખ લોકો. ટેક્સટાઇલમાં કેટલા લોકો રોજગારી મેળવે છે? 15 લાખ લોકો. પછી જે જીડીપી છે એમાં સૌથી મહત્વનું યોગદાન કોનું છે? તો કે હીરા અને ટેક્સટાઇલનું. ત્યારબાદ સુરત શહેર જે છે એને સ્વચ્છ સર્વેક્ષણમાં 2020માં કયા નંબરનું સ્થાન મેળવ્યું હતું? બીજા નંબરનું. સુરત શહેરમાં કઈ નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે? તો કે ઉકાઈ ડેમ આવેલો છે જેના પર ફ્લડ કંટ્રોલ માટેનો ફ્લડ કંટ્રોલ માટે કઈ નદી પર ઉકાઈ ડેમ આવેલો છે? તો તાપી નદી ઉપર. PRTS નું નેટવર્ક કેટલા કિલોમીટર છે? 120 કિલોમીટર. અને અંતે સુરત શહેરને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કુલ કેટલો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો છે? એ છે 2000 કરોડ રૂપિયા. અને હવે આપણે જોઈએ એક જ દ્રષ્ટિએ સુરતને, માત્ર એક દ્રષ્ટિએ, અને એ છે સમાજમાં છે 89% સાક્ષરતા અને 13000 સ્ક્વેર કિલોમીટરનું વસ્તી ઘનત્વ. અર્થતંત્ર રીતે જોઈએ તો હીરા ઉદ્યોગ છે 10 લાખ રોજગાર અને ટેક્સટાઇલમાં 15 લાખ રોજગાર. સુવિધાઓ શું છે? તો 2000 કરોડના રોકાણે સ્માર્ટ સિટી, 120 કિલોમીટરનું BRTS નેટવર્ક અને ઉકાઈ ડેમ ઉપર પૂર નિયંત્રણ. તો આ બધા જ પ્રશ્નો આટલા એક સ્લાઇડમાં પૂરા થઈ જાય છે મિત્રો. પણ જો તમે આગળના પ્રશ્નો કર્યા હોય તો થઈ શકે છે ને. મજબૂત ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરતને ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરમાંનું એક બનાવે છે. ઓકે, તો આજનો આપણો જે સેશન છે એની અંદર આપણે 10 ક્વેશ્ચન જ માત્ર રિપીટ કર્યા છે, મતલબ ડિસ્કસ કર્યા છે અને એને જ રિપીટ કર્યા છે. આ 10 ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે અને રામ એકેડમીને ખાસ શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય અને જો તમે ઈચ્છતા હોય કે અમે આ જ રીતે નવા વિડીયોઝ લઈને આવીએ, નવા ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ, તો તમે રામ એકેડમી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા જે વિડીયોઝ જે છે એની લિંક તમને મળતી રહે, એનું નોટિફિકેશન મળતું રહે અને તમે નવી તૈયારી કરી શકો. ઠીક છે. અને ખાસ કરીને તમારે જે વિડીયો જોઈ રહ્યા છો એની નીચે હાઈપ પોઈન્ટ આપવાના હશે, તો અમારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપો, લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, જેથી કરીને તમારા મિત્રોને પણ આનો લાભ મળી શકે. અને આપણો જે કોર્સ છે એ તદ્દન ફ્રી છે રામ એકેડમી ઉપર, તો જલ્દથી જલ્દ આજે જ સબસ્ક્રાઇબ કરવું. ઠીક છે. તો મળીશું નેક્સ્ટ સેશનમાં, પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.